સમી તાલુકાના નાની ચંદુર ગામે ખેતરમાં બની ભીષણ આગની ઘટના। વીજ ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી। આગે ખેતરમાં રાખેલો પિયતનો સામાન લીધો લપેટમાં। 200થી વધુ પાઇપના બંડલ આગમાં બળીને થયા ખાખ। પિયત માટેના 2 મશીન તેમજ ઘાસચારો પણ આગમાં થયા સ્વાહા। ઘટનામાં ખેડૂતને લાખો રૂપિયાનું થયું ભારે આર્થિક નુકસાન। ગામ લોકો દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ લીધી કાબૂમાં। સમી પંથકમાં ફાયર બ્રિગેડની સુવિધાના અભાવે મુશ્કેલી વધી। સમયસર આગ કાબૂમાં આવતા મોટી જાનહાનિ ટળી। આજે નાની ચંદુર ગામે ઠાકોર સોનાજી વસ્તાજી રહે છે। નાની ચંદુર મુકામે ખેતરની અંદર પોતાનો કાયમી વસવાટ કરે છે। એમને શોર્ટ સર્કિટના કારણે ઘાસમાં આગ લાગવાથી મોટા પાયે નુકસાન થયેલ છે, જેમાં પાણીના પાઇપો, પાણીના 2 મશીનો અને ગાય માટે ઘાસચારા માટે રાખેલી સાર બધી બળીને ખાખ થઈ ગયેલી છે। પાટણ જિલ્લાની અંદર ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે આ ખેડૂતોને વારંવાર આવું નુકસાન વેઠવાનો વારો આવે છે। મોટા ભાગે નુકસાન થાય છે, પણ છતાં તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય।